નમસ્કાર. આજે આપણે શરીર માટે ખૂબ જરૂરી તત્વ પાણી વિશે વાત કરીશું. શું તમને પણ વારંવાર માથાનો દુખાવો થયા કરે છે? કોઈ કામ કર્યા વગર થાક લાગ્યા કરે છે? ધ્યાન અને એકાગ્રતા ઓછી થવા લાગી છે? ચામડી સૂકી પડવા લાગી છે? પેશાબમાં બળતરાવ થવા લાગી છે? અથવા તો ઊભા થવા જતા ચક્કર આવે છે? તો આ બધા લક્ષણો પાણીની ઉણપ સૂચવે છે. તો એના માટે હંમેશા પાણી બેસીને પીવું જોઈએ. તરસ લાગી હોય તો જ પાણી પીવું જોઈએ. ધીમે ધીમે પાણી પીવું જોઈએ. એક સાથે વધારે માત્રામાં પાણી ના પીવું જોઈએ. આપણે બધાને ખ્યાલ છે એ રીતે સવારે ભૂખ્યા પેટે 1 ગ્લાસ ગરમ પાણી પીવું એ પાચન માટે ખૂબ ફાયદાકારક છે તથા શરીરને ડિટોક્સ કરે છે. પરંતુ જો 1 ગ્લાસ કરતાં વધારે પાણી પીવામાં આવે તો તે શરીરની અગ્નિને બગાડે છે અને ગેસ, એસિડિટી વગેરે જેવી સમસ્યાઓ કરી શકે છે. આ જ રીતે જમ્યા પહેલા અડધો કલાક કે કલાક પહેલા પાણી પીવું સારું છે, પરંતુ તેના પછી પાણીનો ઉપયોગ ના કરવો. એવી જ રીતે જમ્યા પછી પણ અડધો કલાક કે કલાક પછી જ પાણી પીવું જોઈએ. જો આવું કરવામાં ના આવે અને વહેલા પાણી લેવામાં આવે તો તે શરીરની અગ્નિ બગાડે છે અને ઘણા રોગો કરી શકે છે. આવી જ જાણકારીઓ માટે અમારા પેજને ફોલો કરો. હું તમારા સ્વસ્થ જીવનનો સારથી ડોક્ટર સુનિલ આહિર. જય દ્વારકાધીશ.